હું ડૉક્ટર એજી પટેલ અહીં 1981થી જીકે જનરલ હોસ્પિટલની અંદર મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત હતો અને અમારે સોરેસ મુદ્દે અને રજાઓને મુદ્દે 5 વર્ષની સર્વિસ થયા બધા બાદ પ્રમોશન અને જે પરમેનન્ટ પેમેન્ટની વાત, જે પેમેન્ટ સર્વિસની વાત હોય એ મંજૂર થયા પછી અમે રજાઓની માંગણી કરેલી અને રજાઓ મંજૂર થયા પછી અમે રજા નહીં ભોગવવા માટે ગયેલ. પાછળથી એ રજાઓને BCSRના રૂલ્સ મુજબ એક્સટેન્ડ કરી અને વધુ અભ્યાસ અર્થે રજા માંગી. આમાં ડિપાર્ટમેન્ટલ ડિસ્પ્યુટના કારણે ગવર્મેન્ટે આ બધા પગારો સ્થગિત કર્યા, રજાઓ કેન્સલ કરી અને શિક્ષાત્મક પગલાં અયોગ્ય રીતે બદલી કરીને કરેલા, જે નિયમ મુજબ ન થવા જોઈએ. એટલે અમે અમારા વકીલ શ્રી ભરતભાઈ ધોળકિયા મારફત કચ્છની ભુજની સિનિયર સિવિલ જજની કોર્ટની અંદર અમે આ દાવો દાખલ કરેલો અને 2017માં એનો ફેસલો આવેલો અને તે મુજબ 2011 સુધી, જ્યાં સુધી હું રિટાયર ન થાઉં ત્યાં સુધી મને જે ચડત પગારો છે એ આ બધા પેમેન્ટ કરવા, મારા GPFના એકાઉન્ટમાં જે રકમો હોય એ મને પાછી જમા કરાવીને પાછી આપવી, આ બધી કાર્યવાહી કરવાના આદેશ થયેલા. પણ કોર્ટના આદેશને કોઈ પણ રીતે અવગણી અને અત્યાર સુધી આજે 8 વર્ષ પછી પણ કોઈ કાર્યવાહી થઈ નથી. એટલે ગયા વર્ષે કોર્ટે હુકમ કરેલો કે આ આદેશનું પાલન કરવા માટે એક્ઝિક્યુશન તમિલ જે હોય એને ઓર્ડર કરેલો કે આ કોર્ટની દ્વારા બેલીફ મારફતે સિવિલ સર્જનની ઓફિસને જપ્તી કરવી અને જો એ કોર્ટની અંદર આ બધું પેમેન્ટ કરવા તૈયાર હોય કોર્ટને તો એમને મુદત આપવી. પરંતુ ગયા વર્ષે અમે એને મુદત આપી, એમને તે પછી કોઈ કાર્યવાહી કરી નથી. એટલે આ ડિપાર્ટમેન્ટલ ઓફિસોમાં અને સેક્રેટેરિએટ ને ગવર્મેન્ટમાં આ કામચોરી અને રૂશ્વતખોરીનું પ્રમાણ એટલું છે કે કોઈ કામ કરવા તૈયાર નથી. એટલે ન છૂટકે આ વખતે કોર્ટે સખત શિક્ષાત્મક પગલાં તરીકે ગઈકાલે અમે સિવિલ સર્જનની ઓફિસની જપ્તી કરી છે. આજે ફર્ધર જપ્તી એની એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ અને એની ક્લેરિકલ ઓફિસ અને એના રેકોર્ડ ઓફિસને અમે જપ્ત કરશું અને કોર્ટને હવાલે કરશું. બાકીના કાર્યો છે કોર્ટના આદેશ મુજબ કોર્ટ નક્કી કરશે અને અમને પેમેન્ટ મળી જશે.